श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर से यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथी विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने योगिनी एकादशी ना जाजा करी जय श्री कृष्ण। जय श्री कृष्ण। આજે જેઠ મહિનાની યોગીની એકાદશી આપણામાં યોગની જેમ તપ કરવાનું ધ્યાન કરવાનું ના, આપણે સેવામાં પહોંચીએ ને એટલે એની અંદર બધું આવી જાય છે. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. વિધિ એટલે બ્રહ્મા અને હર એટલે મહાદેવ. આ માર્ગ એવો છે એમાં બ્રહ્મા કે મહાદેવનું કોઈનું એન્ટ્રન્સ નથી. કોઈ અંદર શું કહેવાય ગુજરાતી એનું એન્ટ્રન્સ કોઈ દાખલ ન થઈ શકે એમ. તો એવું આ માર્ગ. તમે ખાલી 12 મહિનાની 24 એકાદશી કરો અને અધિક મહિનાની 2 અને 4 જયંતી. આ આપણું તપ. એમાં આપણને પાણી પીને કરવાનું નથી કીધું, એ બીજા લોકો કરે, આપણે એ બધું નથી કરવાનું. આપણે ફળ ફૂલ આહાર દૂધ 1 + 10 એટલે 11. 11 ઇન્દ્રિયોનો પ્રભુ સામે વિનિયોગ, એને કહેવાય એકાદશી. કે રોજ તો કદાચ મન બીજે ફરતું હોય, આંખ બીજે જાય, કાન બીજે જાય. એકાદશી કે તમે જો તમને બહુ ખાધું ન હોય ને એટલે ઊંઘ ના આવે, આળસ ના આવે, બગાસા ના આવે, એટલે તમારું ચિત્ત પ્રભુ મારી. હવેની વાત જુદી છે. આ છેલ્લા 10-15 વર્ષથી તો ફરાળી શું ઢોસા ને ફરાળી પાણીપુરી ને ફરાળી ઇડલી સંભાર ને, ટૂંકમાં મારે કાંઈ કહેવું નથી. એકાદશ 11 ઇન્દ્રિયોનો પ્રભુમાં વિનિયોગ. અને ઉપવાસ, અપવાસ નથી, ઉપવાસ છે. અપ એટલે દૂર અને વાસ, પ્રભુથી ને દૂર જવું એને કહેવાય અપવાસ. ઉપ એટલે નજીક અને વાસ એટલે પ્રભુની. પ્રભુની નજીક રહેવું એને કહેવાય ઉપવાસ. અત્યારે આપણે ઘણા શબ્દોના અપભ્રંશ કરી નાખ્યા છે, જેના અર્થના અનર્થ થાય છે. એકાદશ ઇન્દ્રિયની વાત આવી તો આજે મેં ક્યાંક વાંચ્યું કે પેલા લગ્ન વ્યવસ્થા કેવી હતી કે વરરાજા ઘોડા ઉપર ચડીને જ જાય. ગમે એવા નાનાથી મોટા હોય એ પરણવા જાય તો ઘોડે ચડીને જ જાય. જો આપણા વલ્લભને વિવાહ નહોતા કરવા, બ્રહ્મચર્ય જ પાડવું હતું. 4 આશ્રમનું સુખ. પણ નાસિકમાં, અરે પંઢરપુરમાં વિઠોબાઈ આજ્ઞા કરી. કોના સ્વરૂપમાં? શ્રીજી બાવાના. અમને તો ઈચ્છા એક છે, હું નંદન તમે તાત. હવે સેવાકૃતિ ગુરુ રાજ્ઞા બાધનમવા હરી છે. વલ્લભે આજ્ઞા શિરોમાન્ય કરી અને કાશીમાં મહાલક્ષ્મી વહુજી સાથે વિવાહ કર્યા. તો જો આપણા વલ્લભ કુળમાં ગૃહસ્થાશ્રમને માન આપ્યું છે. જો બધું છોડીને તો ભગવાનને બધાય માની શકે. તમે સંન્યાસી થઈ જાઓ, નહીં તમારે ઘર, નહીં વર, નહીં છોકરા, નહીં કુટુંબ કબીલો, નહીં સમાજની વ્યવસ્થા, નહીં પૈસાની ચિંતા, નહીં ખાવા પીવાની રસોઈ, નહીં. બસ તમારે ધૂણી દખાવી દેવાની. વલ્લભે આ ના પાડી છે કે તમે ગમે ત્યાં જાઓ, ગમે એનું અન્ન લ્યો તો તમારું મન બગડા વિના નહીં રહે. એના કરતાં ઘરમાં રહી અને ઘરમાં જે પર્યાપ્ત છે એના દ્વારા પ્રભુની સેવા કરો. આપણે વાત ઘોડે ચડીને લગ્ન કરવાની હતી,
તો આજે મેં સરસ વાંચ્યું કે પેલા વરરાજા લગ્ન કરવા જતા તો ઘોડે બેસીને જતા, અને ઠાકોરજીના જે શેરાના કીર્તન આવે છે એમાં આવે છે, મૈયા મેં તો ઘોડી ચડુંગો. ગાડીમાં જઈશ કે હેલિકોપ્ટરમાં નથી લખ્યું. બધા કે ત્યારે હેલિકોપ્ટર નહોતું, પુષ્પક વિમાન હતા હો મારવાલા. આ ત્યારના વખતનું જ અત્યારે છે. તમે વિજ્ઞાનને માનો એટલે તમે આ વિજ્ઞાનની શોધ કહો છો. અમે ભગવાનને માનીએ એટલે અમે બધું એના અનુસંધાનમાં જ કહીએ. આજે કાલે છોકરાની વાત કરી ડિપ્રેશનની. 10-10, 12-12 ગોળી લેતા ડિપ્રેશન મળ્યું, કારણ કે એનો દુસંગ લાગ્યો હતો. પણ ઠાકોરજીનું સાનિધ્ય કેવું કે ગોળીઓ બંધ થઈ ગઈ, અને જ્યાં એનું મૂળ હતું ત્યાં એ પહોંચી ગયો. સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે એની પ્રતીતિ કરાવી. તો અહીંયા કે છે પેલા ઘોડે ચડીને એટલે જ હતા કે ભાઈ હવે તું બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ગૃહસ્થાશ્રમ ફક્ત મોજ મજા કરવા, એશો આરામ કરવા નથી. ગૃહસ્થાશ્રમ ઘોડાની લગામ હાથમાં લ્યો. ઘોડાને તો એક જ લગામ હોય, પણ તમારા શરીરની 11 ઇન્દ્રિયોને નાથવાની છે, વાળવાની છે, નાથવાની નથી. હવે આ 11 ઇન્દ્રિયોને જે વાળી શકે, પોતે ધારે ત્યાં એને મોકલી શકે, એનો જ ગૃહસ્થાશ્રમ સફળ થાય. પેલા ક્યાંય આટલા છૂટાછેડા નહોતા જોયા. અત્યારે લગ્નમાં ગયા હોય ને 2 વર્ષ પછી પૂછીએ છે કઈ નવીનમાં બેટા, એટલે આંટી તમને ખબર નથી અમારે તો ડાયવર્સ થઈ ગયા. ડાયવર્સ એટલે જાણે ઓલા ઢીંગલા ઢીંગલી નાના હતા ત્યાં રમતા હતા, પછી રમતા રમતા ઝઘડા થાય ને એટલે વયા જઈએ, જ્યાં મારી ઢીંગલે લઈ જાઉં છું, રમતા રહે એકલા ઢીંગલા. અત્યારે એ જ પરિસ્થિતિ છે. તો તમે એકાદશ એટલે કે 11 ઇન્દ્રિયોને નાથી શકો, એટલે કે વાળી શકો પ્રભુમાં. એટલે ઘોડે ચડતા હતા. હવે થઈ ગઈ ગાડી ને હેલિકોપ્ટર ને પ્લેન ને, એટલે હવે ઇન્દ્રિયોની વાત ગઈ. તારે ને મારે બંધ નથી બનતું, તોય છૂટો હું છૂટી. વચ્ચે એક વાર છાપામાં વાંચ્યું હતું, એક સ્ત્રીએ લગ્ન પછી બીજે દિવસે ડાયવર્સનો કેસ દાખલ કર્યો. જજે પૂછ્યું વિચ રીઝન. 24 અવર્સ 24 કલાકમાં તમે 10 વર્ષ ડેટ કર્યું, બે ફરતા હતા, તમારા પ્રેમ લગ્ન છે, લવ મેરેજ. કાલે તમે અહીંયા બધું એફિડેવિટ કરાવીને લગ્ન કર્યા ભાગીને. આજે હજી તો 24 કલાક એક ટાઈમ છે. અને ડાયવોર્સ માટે જજ હતા 55 વર્ષના, એને મેરેજ લાઈફ 35 વર્ષની હતી. સ્ત્રીએ કારણ આપ્યું, પુરુષે તો કહ્યું છોકરાએ મારે કોઈ વાંધો નથી, હું એને ગઈકાલે પ્રેમ કરતો હતો, આજે પ્રેમ કરું છું અને આવતીકાલે કરીશ, મારે નથી લેવાય. પણ જો એ મારી સાથે છૂટા રહેવાથી ખુશ રહેતી હોય, સુખી થતી હોય, તો હું સાઇન કરવા તૈયાર. જજ કે પણ કારણ, હવે બધા બેઠા હતા એટલે છોકરી હોશિયાર હતી, સ્માર્ટ હતી. એ કે મેં અંદર મેન્શન કર્યું જ છે, લખ્યું જ છે. જજ કે નહીં તમારે મોઢે બોલો, તમને કોઈ દબાણમાં નથી લખાયું ને. સર મને બીજું કોઈ વાંધો નથી, મને અતિશય પ્રેમ કરે છે, મને એની સાથે બહુ ગમે છે, પણ રાતના એટલા નસકોરા બોલાવે છે ને ખરાટા, એ મારાથી સહન નથી થતા, એટલે મારે છૂટાછેડા લેવા છે. આ કોઈ કારણ છે? અત્યારે પરિસ્થિતિ આ છે. જજ કોઠા ડાયા હતા, એ કે આનો રસ્તો નીકળે દીકરા,
કાંઈ દવા કરાય, કાં તો જુદારું પાછું. એ કે ઓ આઈ હેવ નો આઈડિયા, મને આવો કોઈ આઈડિયા જ નહોતો. તો કે મારી ઈચ્છા એવી છે જજ કે તમે બે આપણે તારી અરજી એપ્લિકેશન પેન્ડિંગમાં રાખીએ, તમે 6 મહિના સાથે રહ્યો અને કા દવા કરાવો ને કા તારે તમે બે વાતો કરો, હસો બોલો, ત્યાં સુધી ભેગા રહો, ઊંઘ આવે એટલે જુદી સુઈ જતું. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. 6 મહિના પછી જજે નોટિસ મોકલી, નાવ વોટ યુ વોન્ટ, હવે તમારે શું કરવાનું? બે આવ્યા, અરજી પાછી ખેંચી લીધી કે અમે તો જન્મ જન્મના સાથી છીએ. આ પ્રેમ છે? આ લગ્ન વ્યવસ્થા છે? આ એકબીજાને જીવનમાં દીધેલા કોલ છે? તો તમે જ્યારે ગૃહસ્થાશ્રમ સ્વીકારો છો, એક્સેપ્ટ કરો છો, ત્યારે સ્વીકારીને જ ચાલો કે જેવો છો એવો મને ગમે છે. અને છોકરો કે તું જેવી છો એવી. વલ્લભ એનાથી ને અલૌકિકમાં આગળ વધ્યા છે. મારે અનુસંધાન ના કરવું હતું એટલે લૌકિક દાખલો આપ્યો. આપણા ઠાકોરજી સાથે વિવાહ વલ્લભે કરાવી દીધા. હવે ઠાકોરજીએ કીધું, વલ્લભે પૂછ્યું કે આ જીવને આપણા હાથમાં સોંપવું છે. સોંપવું કે નહીં વલ્લભ પૂછતા નથી, કારણ વલ્લભ સામનેજી સ્વરૂપ છે. એટલે ગોવર્ધનનાથજી કોના વશમાં છે? સામનેજીના સ્વરૂપમાં. ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. તો પ્રભુ જો આપણે વલ્લભને વશ, આપણે વલ્લભને વશ, વલ્લભ ઠાકોરજીને વશ અને ઠાકોરજી સાપનેજીને વશ. એટલે જ આપણે તિલક કરીએ છીએ એ ચરણારવિંદનું સ્વરૂપ છે. કઈ તિલક એમને આપણે આમ લીટા તાણે, આ લીટા નથી તાણ્યા. વલ્લભે પેલા મહાત્મ્ય સમજાવ્યું છે. મારા વાલા, કાલે મારા 2 પગમાં બહુ સોજા ચડે છે 15 દીધા. એટલે મારી જે ઉધરસની દવા ડૉક્ટર કરે છે, મને 1 વર્ષથી હતી, કેટલા બધા એમડી ન મળી, અને એમણે વલ્લભે એમને નિમિત્ત બનાવવા મને મટાડવા વાળા મારા વલ્લભ પ્યોર વૈષ્ણવ. કાલે એમણે વિડીયો કોલિંગ કર્યો કે બા મને બતાવો તમારા પગમાં આટલા બધા સોજા કેમ ચડે છે. તો એમણે આટલું મોટું તિલક અને હોસ્પિટલમાં નર્સને કંઈક કહી રહ્યા હતા. મેં કીધું મને જોઈને ગૌરવ થાય છે. એ કે બા જેમ કપડાં પહેરવા જરૂરી છે, હોસ્પિટલ આવું તો શૂઝ ને મોજાને પહેરવા જરૂરી છે, ઘડિયાળ જરૂરી છે, મોબાઈલ જરૂરી છે, એનાથી વધુ તિલક જરૂરી છે, કારણ કે હું વૈષ્ણવ છું. આમાં મેં કઈ વિશેષ નથી કર્યું. અને આમ દેખાય, ઘણા કરે તિલક પણ આમ દેખાય ને, આ તો જાડું આટલું મોટું. એ પાછું બોમ્બેમાં. હું જોઈને રાજી થઈ કે પુષ્ટિ માર્ગને ક્યારેય આંચ નહીં આવે. હજી બધા આવા જીવો બિરાજે છે. તો વલ્લભે જ્યારે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો, તો આપણે લૌકિકમાં કીધું કે તું જેવો છો એવો મારો, અને વર કે છે તું જેવી છો એવી મારી. હવે આપણે ઓછા નથી. આપણે વલ્લભે કહ્યું કે હું આ જીવનો હાથ મારા નાથ તમારા હસ્તમાં સોંપું છું. હથેવાળો, જમણા હાથે તુલસીજી પધરાવ્યા. એટલે હસ્તમેળાપ કરે ત્યાં સોપારીને પાન ને
સવા રૂપિયો ને તુલસી ને બધું મૂકે ને, ત્યારે વલ્લભે કીધું, હા વલ્લભ, ગોવર્ધનનાથ જેવો છે એવો મને સ્વીકાર્ય છે, જેવો છે એવો મને ગમે છે. હવે તમે ચિંતા કરો માં, હવે જવાબદારી મારી. બહાર આવ્યા એટલે ગુરુદેવે પૂછ્યું વલ્લભે, એટલે આપણે કેવા હોશિયાર, વલ્લભે જેવા છીએ એવા સ્વીકાર્યા. અમે જોબ કરીએ, અપડાઉન કરીએ, કોઈક દી બહારનું ખાઈએ. ઠાકોરજી કે સારું, ધીમે ધીમે બધું થઈ જશે. અમને ઠીક, અમે 12 ગામ હોઈએ ને 9 એકાદશી થાય. વલ્લભ કે બધું થઈ જશે. વલ્લભ એમ નથી કહેતા તારે આમ કરવું જ પડશે. અને આપણે બહાર આવીને કહ્યું, રાજ હવે સી આજ્ઞા છે. એટલે ત્યારે વલ્લભ હોય, ગુસાઈજી હોય, ગોકુળનાથજી હોય, હરિરાયજી હોય, પુરુષોત્તમજી હોય, દ્વારકેશજી હોય કે અત્યારના બાળકો હોય, સ્વરૂપ સેવા પધરાવો. એ જે હમણાં, આ બધું હમણાં નહીં, આ તો અમારા ઘરમાં બધા વૈષ્ણવ એટલે મારે લેવું છે પરંપરાથી. મારે ચંપારણ જવું છે એટલે ચારીજી ભરવી છે, મારે વ્રજમાં જવું છે, બધી બેઠક કરવી છે એટલે મારે લેવું છે, મારે લીલી પરિક્રમા. આ કારણ છે. આપણે લૌકિક લગ્ન કરીએ તેમ કરીએ, મારે 1 મહિના માટે કરી દો. અરે યાર, લૌકિકમાં આવું નથી ચાલતું. એટલે આપણે ના પાડીએ કે ના, ઠાકોરજીને જ પધરાવા. સેવા તો મારાથી બને જ નહીં. હવે જે આગ્રહ કરે, દૂધ મિશ્રી ના કરી દેશો તો હા. જો અંદર તુલસીજી પધરાવ્યા અને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો, ગોવર્ધનનાથજીએ કાંઈ આપણે પૂછ્યું જ નહીં, વલ્લભભાઈ ન પૂછ્યું. આપણે બ્રહ્મ સંબંધ લેવા જાય પૂછે જ કાંઈ? ગોવર્ધનનાથજી કે હા વલ્લભ, કરોડો વર્ષોથી આ જીવ છૂટો પડ્યો હતો, હું એની જ રાહ જોતો હતો. ભલે મારાથી છૂટા પડ્યા પછી એને દુસંગ લાગ્યો છે, પણ હવે બારો છે ને, ગંગાજી ની અંદર ગટરનું પાણી પડે તો ગંગાજી ગટર થાય છે ના મારા વાલા, ગટરનું પાણી ગંગાજી થઈ ગયું. એટલે તો ગંગાજીમાં ગટરનું પાણી આવ્યું તો ગટરના પાણીને ગંગાજીએ ગંગા જળ બનાવી દીધું. એ ગટર ભળે ત્યારે અંદર વાસ આવતી, પણ જેવું વહેવા માંડે, ગંગાજી એનો સ્વીકાર કર્યો, પ્રવાહ આગળ જાય, ગંદકી દૂર થતી જાય અને ગંગા જળ થઈ જાય. તો આપણે કેવા હતા બધા? ગટરના પાણી જેવા. લગ્ન કોની હારે થયા? અલૌકિક ગોવર્ધનનાથજી હારે. તો હવે આપણે કોના કહેવાયા? આપણને કોઈ પૂછે તમારે અમારા ધર્મની દીક્ષા લેવી છે? આપણે હા હું છે ને, જો મારા ગળામાં કંઠી છે, અમે નાના હતા ને ત્યારે જ આ દીક્ષા લઈ લીધી. ઓલા કે સોરી સોરી સોરી, પછી કોઈ આગ્રહ જ ન કરે. પેલા લલચાવવા માટે નજીક આવે, ઘરે આવે, રસ્તામાં મળે તો રાજી થાય, પણ દૂરથી જોવે એટલે રસ્તો બદલાવી નાખે. આપણા કામના નથી, કારણ કે આપણે હવે કોના કામના છે? વલ્લભના કામના. તો ઠાકોરજીએ જેવા હતા એવા સ્વીકાર્યા. હવે કે તું તો હું તને અનુકૂળ થયો. જો 4: પ્રતિકૂળ, અનુકૂળ, સાનુકૂળ અને સસાનુકૂળ. ઠાકોરજી કે આપણે તને સસાનુકૂળ, તું જેમ કેમ. વલ્લભે કીધું જેવો છે એવો. પ્રભુ આના દોષ આમું જોતા નહીં, અને દેખાય તો મને ફરિયાદ કરતા નહીં. આ વલ્લભ તો જો આપણા માટે થઈને કેટલું પેલું કરે છે. આપણે બહાર આવીને શરત નહીં, અમારે ઠાકોરજી પૂછ નથી કરાવવા, કરી દો તો દૂધ મિશ્રીના, અમારાથી નામ નહીં થાય.
ગોવર્ધનનાથજી કે ભલે વલ્લભ આપે કહ્યું ને, એ ભલે બધા શરતથી પ્રેમ કરે, હું તો એને સાનુકૂળ છું. આપણે પેલા તો પ્રતિકૂળ થઈ ગયા, નહીં પછી અનુકૂળ થયા કે ખાલી દૂધ મિશ્રી, પણ સાનુકૂળ સાનુકૂળ તો થયા જ નહીં. પણ વલ્લભને વિશ્વાસ છે, ઓલા હિન્દી પિક્ચરના ગીત જેવું, કોઈ શર્ત હોતી નહીં પ્યાર में, मगर प्यार शर्तो पे तुमने किया, कोई जब तुम्हारा हृदय तोड़ दे, तब तुम मेरे पास आना प्रिय, मेरा घर खुला है खुला ही रहेगा तुम्हारे लिए. અનુકૂળ થયા. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, દૂધ મિશ્રી તો અઘરો કાવીશ ને, હે ભૂખ્યો નહીં રાખે ને. કેટલી આ પુષ્ટિ પુરુષોત્તમની બધા આપણે કહીએ આપણે સમર્પણ કરીએ, સમર્પણ તો ઠાકોરજી કરે છે. પ્રભુને કેટલો વિશ્વાસ છે કે ધીમે ધીમે મારામાં પ્રેમ થશે ને એટલે સખડી ધરશે જ, મને ભૂખ્યો નહીં રાખે. અને ખરેખર એવો પ્રેમ થઈ જાય, સખડી ધરીએ સાનુકૂળ, પછી તો પ્રભુ વિના રેવાય નહીં. આઠે એમની સેવા કરીએ સાનુકૂળ. પણ શરૂઆત કોણે કરી? તો આવો આપણો પુષ્ટિ પુરુષોત્તમ છે. એનું બધું તમે આ પુસ્તક મેં વાંચ્યું, વલ્લભ મિલિંદપાદનું આશરો એક શ્રી વલ્લભાધીશ. હવે તો આ રહેતું નથી, આ બધું દુખે છે એટલે હાથમાં. પણ કાલે મેં તો ના થોડુંક તો અંદર એ જ કે તમારે અને ઠાકોરજીના વિવાહ થયા, કર્યા કોણે? વલ્લભે. તો જો પ્રભુ આરે માધુર્ય લીલાની અંદર મસ્ત રહેવું હોય ને તો તમે વલ્લભને જ કહો, બીજા કોઈની પાસે જાઓ નહીં. કારણ ઠાકોરજી વસમાં કોના છે? તો આપણે જેના વશમાં હોય, પછી દાખલો આપ્યો છે કે આપણે જે રાજમાં રહેતા હોઈએ અને એ રાજાનું કામ હોય. હવે આપણે બે ચાર જણને પૂછીએ, તમારું ઓળખાણ છે? એ કે આમ એટલી બધી નહીં, પણ મારા ભાઈના દીકરાના શાળાનો શાળો ત્યાં ક્લાર્ક ઓલામાં છે, કર્મચારીમાં. આપણે કહીએ આ અગત્યનું કામ જોજો ને. ઓલો કે રાજા સુધી જવાની મારી ત્રેવડ નહીં, અમારા ઉપર તો મુકાદમ હોય ને, એના ઉપર ઓફિસર હોય ને, એના ઉપર આ 10 તબક્કા જાય ને ત્યાં રાજા સુધી, અમારું કામ નહીં. હવે એની વહુએ કામ કરે ત્યાં, એ રાણીને ત્યાં રાણીવાસમાં. એટલે આ છોકરાએ વાત કરી કે આવી રીતે અમને કામ છે. રાણી સાહેબાનું રાજા બધું માને, તો તું રાણી સાહેબાની વાત કરીશ? એ કે આવા હું, આ તો મારા ડાબા હાથનો ખેલ. હવે રાણી સાહેબાને એને કીધું, એ કે થઈ જશે. રાણી સાહેબાએ રાજાને પૂછ્યું નહીં, હજી ઓલી વાત કરી. રાણી સાહેબાએ કહ્યું થઈ જશે. બપોરે જમવા આવ્યા રાજા, એટલે આ છોકરે ઈશારો કર્યો કે સેજ અરોગતા હતા. રાણીએ કહ્યું આનું આ સેજ કરી દેવાનું, આમાં સાઈન કરી દો. રાજાએ વાંચ્યું નહીં, જોયું નહીં, સાઈન કોણે કીધું? રાણી સાહેબાએ. રાજા ભોજન કરીને ગયા એટલે રાણી સાહેબે કાગળ દીધો, લે હાંજે ઓલી કાગળ દઈ દીધો, તમારું કામ થઈ ગયું કાકા. એનો વર રાજાને ત્યાં કર્મચારી હતો તોય ન થયું. તો આપણા વલ્લભ છે સામને જે છે, આપણી મોટી ઓળખાણ છે મારા વાલા. કારણ કે રાણી સાહેબાને વલ્લભને વશ છે ઠાકોરજી, એટલે ગુરુ વિના આ કશો થાય નહીં.
અત્યારે વમળો આવ્યા હોય, કોઈ ગમે એવું બોલતું હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, પણ ગુરુ પર સંશય કરે ને એ આત્મા વિનશ્યતે. જો આ બધું તો ચાલવાનું જ છે. આજે માધવદાસે વેશ્યા રાખી હતી, તો માની લેવાય કે બધા વેશ્યા રાખે વૈષ્ણવ. એ વેશ્યાનો ઉદ્ધાર એના દ્વારા હતો. તો આમાં પ્રભુની કઈ લીલા હોય શું ખબર પડે? એટલે ક્યારે આપણે દોષ જોવાના નહીં, આને આમ કર્યું આમ કર્યું. ગુરુ એ ગુરુ જ. વલ્લભ કોણ ન હોય તો આપણને ઠાકોરજી પુષ્ટ કોણ કરી દે બારાવાલા? બ્રહ્મ સંબંધ કોણ આપે? આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં કોણ સોંપે? તો આ બધું લાંબુ વિચારીએ ને તો અત્યારે ઘણા બધા ફેક્ટર એવા ઉભા થયા છે કે બધાના મનમાં ગ્લાનિ થઈ રહી છે. પરંતુ જ્યાં બધી શુદ્ધતા હોય ને ત્યાં કોઈક વાર આવું થાય ત્યારે આપણે બંને મક્કમ રાખવાનું કે નગરા હોય ને, નગરા ગુરુ વિનાના, એને લીલામાં ઓળખા. આજે ગુરુ વિના તમારા હાથ, તમારે ફેરા ફરતા હો, યજ્ઞમાં આહુતિ દેવાની હોય, શ્લોક બોલાતા હોય, લગ્નમાં કયા બોલાય. હવે ગોર મહારાજ નથી અને તમારા કાકા એમ કે હા લગ્ન કરાવી દે, હું તને ફેરા બધા શ્લોક, ના ચાલે મારા વાલા. એટલે સંશય કરવાની કોઈ જરૂર નથી. એકવાર આ વાત મેં કરી કે નહીં ખબર નહીં. નારદજી ગોલોકમાં ઠાકોરજીની સામે બેઠા અને બધું વાતો કરતા હતા. હવે નારદજી ઊભા થઈને બહાર જવા ગયા એટલે ઓલા સેવકને ઠાકોરજીએ કહ્યું, સાંભળ, નારદ બેઠો ત્યાં બરાબર ખાસા કરના. નારદજીને ખોટું લાગ્યું. પ્રભુનો હું પાર્ષદ, હું નારદ બ્રહ્મર્ષિ, પ્રભુના ગુણાનુવાદ સિવાય હું કાંઈ નથી કરતો. હું બેઠો ત્યાં ખાસા કરવાનું કીધું. નારદજી પાછા આવ્યા. પ્રભુ, મારો એવો કયો દોષ થઈ ગયો? મને આપે કાંઈ કહ્યું નહીં, ખાસા કરવાનું કીધું, હું એટલો બધો અપવિત્ર છું? ઠાકોરજી મંદ મંદ મુસ્કાયા. એ કે નારદ એવું કાંઈ નથી. એ કે ના, મને કયો. નારદ, ગોલોકમાં નગરા લોકોને અમે ઓળખતા નથી. નગરા એટલે ગુરુ વિનાના. કાઠિયાવાડમાં ન ગુરુ નહીં, કાઠિયાવાડમાં અપભ્રંશ થઈ ગયો. નગરા બંગલે બા ભંડારી હતા, ભંડારની સેવા કરે. હવે આપણે થોડાક બુદ્ધિ વગરના, એટલે અમે કોમર્સમાં, એટલે એ 50 વર્ષ પહેલા કુંડલિયા કોલેજ નવી થઈ હતી, એટલે 5 જ છોકરીઓ કોમર્સમાં, બાકી બધા છોકરો. એટલે અમારે 5 નું ગ્રુપ હતું. તો 11 બા અંદર હતા. બધા કે જસાની હાલ આપણે આંટો મારવા જુબેલી જઈએ. મેં જો ના, આજે 11 છે, મારે તો સાંજે સેનમાં દર્શન કરવા જવા પડે. મારી બા મને પૂછે કયા વસ્ત્ર હતા, કયા આભૂષણ હતા, કીર્તન કયું ગવાતું હતું, કોણ ગાતું હતું કીર્તન, એણે શું પહેર્યું હતું. મારી બા બહુ ભણી નહોતી પણ એટલી હોશિયાર હતી. એમાં મને ખાસ કે આ અમારી વર્ણાગી છે. એટલે એ ચારેય અમારી ભેગી આવી. ઉંમર હોય મેં તો ભગવાનના દર્શન તો બધાને કરાય હાલ. હવે મારી બા ઓલી અપરસમાં હોય ને એટલે ત્યાંથી દર્શન કરતી હતી અને અમે અહીંથી કર્યા. અમે સન્મુખ કર્યા, બાય આમથી કર્યા, અંદર હતી. એટલે એણે જોયું આ 5 આવ્યા છે. બહાર નીકળવા ગયા એટલે મને કે બેબી, ઓલી 4 તો થોડી બીએ બાથી, કારણ કે ઘરે આવે તો હિંચકા ઉપર નહીં બેસવાનું. બહારથી આવ્યો એટલે તમારે ક્યાંય અડવાનું જ નહીં. પાણી દઈએ તો બા એમ કે પેલા ક્યાં કાગળનું કાંઈ હતું,
એ એક બાજુ ગ્લાસ મૂકજે. પછી આપણે આવી એટલે કે નાક ગરમ. અરે કેટલું અમારું તો રગડતા હતા. પછી ઓલા ચારે કીધું બા જય શ્રી કૃષ્ણ. એમ જય શ્રી કૃષ્ણ ન કરાય, બ્રહ્મ સંબંધ લઈ લ્યો તો કરાય. એમાંથી 2 લઈ લીધા અને પછી વયા જઈએ કે હાલો હવે જુબેલી જઈએ. તો વાત શેની કરતા હતા? તો ગુરુ વિના ન રહેવાય. જેને જે અનુકૂળ હોય એવું ન હોય. હું વૈષ્ણવનું જ કરવાનું નથી કહેતી, જે પંથનું જેને સ્વીકારવું હોય, પણ ગુરુ વિના રહેવાય નહીં. એટલે કે નારદ અહીંયા ગોલોકમાં હાથ પકડીને લઈ આવે કોણ ગુરુ વિના? તો કે પ્રભુ શું કરું? ગુરુ કોને કરો? એ કે ઈ તારે જોવાનું. એ કે ના કાંઈ કયો નહીં, એવી થોડું હાલે. એ કે બહાર નીકળ, જે પેલું દેખાય એ તારો ગુરુ. આ વાત કરી નથી ને? તો કે સારું. બહાર નીકળ્યા નારાજી, પેલો શિકારી દેખાનો. એ કે હથ હારું, આ તો આ બધાને મારવા વાળો, શિકાર કરવા વાળો. પાછા ઉતાર્યા. એ કે કા? એ કે કોણ સામું? એ કે મારે સાંભળવું નથી. પેલો મળે એ તારું ગુરુ. પ્રભુ પણ કાંઈ નહીં, તું જા. ઓલો શિકારી તો ઝાડ નીચે ઉભો તો માંડ ગોઈતો. એ કે ભાઈ જય શ્રી કૃષ્ણ. એ કે હા. જય શ્રી કૃષ્ણ નો બોલો હા. એ કે તું મારો ગુરુ? અરે નારદજી હાથ જોડમાં, તું મારો ગુરુ છો, હું તને હાથ જોડું છું. એ કે ના. એ કે નહીં, તું મારો ગુરુ. હવે સમજી ગયો કે ભાઈ આની આગળ હાલશે. જાઓ ભાઈ, તમારો ગુરુ હું. એટલે નારદજીએ તો હાથ જોડ્યા, શીશ નમાયું. આવીને કે આ શિકારી મારો ગુરુ. શિકારી બિચારો ઝાડ નીચે બેસી ગયો. એ કે ક્યાં હું અને ક્યાં નારદજી? હવે પ્રભુએ કહ્યું કે ગુરુ કર્યા? હા. હવે તો 84 લક્ષ યોનીમાં ફરી ના. નારદજી કે પ્રભુ, એ કે જો આજ્ઞા એટલે આજ્ઞા. તો કે શું કરવું? એ કે નો સમજણ પડે તાર ગુરુને પૂછ્યા. એ કે શિકારીને ગુરુ અને શું ખબર પડે? એ કે જા તાર ગુરુને પૂછી નાખ. બહાર નીકળીને કે શિકારીજી. શિકારી કે આવું ના કહો, હું તમને નારદજી કહું. એ કે શિકારીજી મને આવું કીધું 84 લક્ષ યોનીમાં ફરીને આવ. હવે તમે મારા ગુરુ થયા, રસ્તો બતાવો. એ કે એમાં હું નારદજી મૂંઝાઈ ગયા, તમે આવા મોટા બ્રહ્મર્ષિ. પ્રભુને કહ્યું મને કબૂલ મંજૂર, પણ 84 લક્ષ યોનીનું ચિત્ર દોરી દે ને. પછી કાનમાં કીધું. એ કે શિકારીજી ગુરુદેવ ગુરુદેવ ગુરુદેવ. અત્યાર સુધી શિકારી કહેતા, પછી શિકારીજી, અને કાનમાં વાત કરી ગુરુદેવ ગુરુદેવ ગુરુદેવ. અંદર આવ્યા. શું નારદ તૈયાર? એ કે હા. જાઓ ફરીને આવો. એ કે ફરીને તો આવું, પેલા મને ચિત્ર તો દોરી દો, કઈ યોનીમાંથી ક્યાં ને શું કરવાનું. ઠાકોરજી પાસે તૈયાર હતું, દીધું. નારદજીએ લઈને પાથરી દીધું પ્રભુની સામે. આરોટીને કે મારા 84 લક્ષ યોની થઈ ગયા પ્રભુ. નારાયણ નારાયણ. ઠાકોરજી મંદે મંદે મુસ્કાયા. જોયું નારદ? ગુરુ बिन कौन करे ऐसी सखी, ગુરુ बिन कौन करे. જ્યારે સામામાં તમારો ગુરુ ભાવ આવી જાય ને, ત્યારે એને સામર્થ્ય દેવાવાળા વલ્લભ છે. તો શિકારી નારદજીના ગુરુ બન્યાની પાર આવી ગયો. તો મારા વાલા, આપણા તો સાક્ષાત વલ્લભ કુળ. સર્વોત્તમ સૂત્રમાં ગુસાઈજીએ કહ્યું છે, સ્વવંશે સ્થાપિતા સે સ્વભાત્મય સ્મયાપહ. આજ્ઞા કરી શ્રીજી બાવાએ કે હું નંદન તમે તાત.
એટલે આપણે ક્યારેય સંશય કરવો નહીં, કારણ સંશય આત્મા વિનશ્યતિ. આજે એક સરસ સાહેબ ઠાકોરજી ચોરી કરે એટલે ગોપીઓ કમ્પ્લેન લઈને આવે. હવે રોજ માં સાંજે અરોગ આવે, ચરણ ચાપે, પોઢાડે પોતાની બાજુમાં, માનો છેડો પલ્લું લઈને આમ પોઢી જાય. રોજ સમજાવે, લાલા તું बड़े घर का लड़का है, नंद बाबा मुखिया है, हमारे घर पे 9 लाख गया है, काके लिए तू चोरी करत है री. ઠાકોરજીને ઊંઘ આવતી હોય એટલે એક વાક્ય એમ પતાવે, મૈયા अब मैं ना ही ચોરી કરું, અને પોટી જાય. માં કે હાસ, કાલથી અમારા લાલો ચોરી નહીં કરે. હવે જળ ભરવા જાય, બેડા ચડાવે, જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે. હવે ઠાકોરજી બેડલા ચડાવે તો એક સયાની ગોપી હતી, હોશિયારી કરતી હતી. ત્રેવડ હોય ને, હોશિયારી કરતો હોય ને, મારા ઘરે એકવાર આવ, આજે ઓટિયો દૂધ બનાવવાનું છે. ઓટિયો એટલે દૂધ ઉકાળીએ ને એની અડધું રહીએ ને એટલું ઉકાળીને એને કહે ઓટિયો દૂધ. અંદર બધું નાખવાનું, કપૂર ને ઇલાયચી ને આમ તેન કેસર ને બધું. ઠાકોરજી કે આ માં મને આ કે, અને આ ગોપી મને પોરસ ચડાવે છે કે આવી જા, અને મને કોઈ આમ ચેલેન્જ આપે ને એટલે મારથી રહેવાય નહીં. ઠાકોરજી કે દેખ रही गोपी, मैं कहूं देखो, देख तू, मैंने तो तुमको बता दियो के, बता के चोरी करा करके बता मेरे घर पे, तो नंद को लाल मानू. ગોપીએ દૂધ ઉકાળી અંદર બધું ને મથડીમાં ભર્યું, ઊંચે શીકે ચડાવી દીધું કે ઠાકોરજી તો નાટા નાટા, અને છીકું તો કેટલું ઊંચું, તમારાથી ડબલ થાય એટલું. આવતું ઈ કે. હવે ગોપી જળ ભરવા આવી, ગોપી જળ ભરવા આવી, ઠાકોરજીએ જોયું, દૂરથી કાકડી મારી, કંકરિયા માર કે. ગોપી ત્યાં ને ત્યાં આમ કરીને બેઠી. હવે પાછું કુંભારને ત્યાં નવું માટલું લેવા જવું પડશે, ખાસા કરવું પડશે. ઠાકોરજી કે ત્યાં મારું કામ થઈ જાય. બધા સખાને ઈશારો કર્યો, મધુમંગળ, સૈદામા, તોક સખો. આ તો ચૌર્ય મંડળ સ્થાપ્યું હતું, એના અધ્યક્ષ દાઉજી હતા અને સેક્રેટરી પોતે. અધ્યક્ષનું કેવું હોય, સાઇન જ કરવાની હોય. આપણા રાષ્ટ્રપતિ કેવી સાઇન કરે છે. ઈશારો કર્યો, આવી જાઓ. ઠાકોરજી આગળ આગળ, ખભે કાળી કાવડી લકુટી, વેણું ફેટમાં લગાવેલી, ને નામ ભરી ભરીને દોડતા દોડતા આગળ ઠાકોરજી ને પાછળ આ બધાય. ગોપીએ અડો લગાવ્યો હતો, હમણાં જ જળ ભરીને આવું છું. હવે જોયું સુગંધ આવતી. ઠાકોરજીને એક સિક્સ સેન્સ હતી, જ્યાં મૂક્યું હોય ને છુપાવીને ઠાકોરજીની સુગંધ આવી જાય. અરે મધુમંગલ, ये गोपी तो बड़ी सयानी है, ऊंचे छीको लटका दियो, अब काव करे, चल जल्दी चलते निकल जा बाहर, ये गोपी सयानी है, लोग बातें बनाते हैं लाला, या के घर मत चोरी कर, वो हम सबको हाथ पकड़ के ले जाएगी नंद बाबा के घर. अरे तू काहे को चिंता करे री. ઠાકોરજી કે નીચે 5 ઉભા રહ્યો, ઉપર 4, એની ઉપર 3, એની ઉપર 2 અને એની ઉપર 1. જન્માષ્ટમી મટકી ફોડે ત્યારે આવે છે ને, ઓલા પિક્ચરમાં આવે છે, ગોવિંદા આલા રે આલા જરા મટકી આવે છે.
ઠાકોરજી ઉપર ચડી ગયા, ધાડ કરતી બંસીથી મટકી ફોડી, ધાર થઈ, પીધું. અહીંથી ધાર થાય એટલે નીચે 2 વાળા પીએ, એનામાંથી ધાર થાય 3 વાળા, એનામાંથી ધાર થાય 4 વાળા, એનામાંથી ધાર થાય 5 વાળા. મજા પડી ગઈ લાલા. એ બઢ્યો બઢ્યો દૂધ, બઢ્યો ઓટ્યો દૂધ, ખાવ કરે લાલા. ये सयानी गोपी जैसी ठस्सा वाली है ने, वैसो ही दूध बनायो लाला. आज की तो बात कुछ और है. ત્યાં આવી અને જોઈ ગઈ, લીધી લાકડી હાથમાં. હજી લાકડી લેવા ગઈ, બધા છટકી ગયા. ઠાકોરજીએ મોઢામાં બરાબર દૂધ ભરી લીધું અને માર્યો કૂદકો. હવે નીચે પડે તો વાગે. ગોપી આવીને લકડી લઈને કે આવ આવ નીચે આવ. ઠાકોરજી કે હારું આવી ગઈ, નીચે સીધો પડત તો વાગત. કૂદકો માર્યો, અહીંયા હારની જેમ 2 ચરણ અહીંયા પકડી લીધી. ઉતર નીચે. આજ તો હાથ પકડીને લઈ જાઓ, રંગે હાથ પકડાવો. નીચે ગોપીએ આમ કરીને, મુખ નહોતું દેખાતું. જેવો સામે આવ્યો અને ગોપી આમ લાકડી લઈને મારવા ગઈ, ઠાકોરજી મોઢામાં જે દૂધ, ગોપીએ સામું જોયું, ફૂ, 2 આંખ દૂધથી ભરાઈ ગઈ. એટલે અહીંયા ગોપી આંખ ચોડે, કૂદકો મારીને ઠાકોરજી ઘરે જઈને મૈયા હાથ ચોરી નહીં કે મખન દે દે ને, दूध दे दे, गोरस दे दे, मैया दे दे, अब मेरे को काम है. थोड़ी देर के बाद ठाकुर जी के भूखे क्या છે, બરાબર પેટ ભરીને આવ્યો છું. હવે ઓલી ગોપી જળથી ને આંખો પેલી કરે જ રાખે. સાંજ સુધી જળ નાખ્યું. પણ તમારી વાત સાચી છે. સાંજે ગોપી બીજી આવી, ચલી હમણાં જલ ભરણ. આ શું કરે છું, તારી આંખો લાલ લાલ કોમ છે. આ દૂધ તો બધું વયું ગયું, તારા ઘરે આવ્યો તો આજે. હવારની આંખો ધો કરસ, બપોર આવી તો યાદ કરતી હતી, અત્યારે યાદ કરસ. દૂધ તો નીકળી ગયું. ત્યારે ગોપી કે છે, બેન दूध तो निकल गया, लेकिन वो सांवरे सलोनों की मूरत नहीं निकली. वो सांवरा सलोना मेरे सामने करके खड़ा था, वो अंदर बस गया है. वो बाहर निकले तो दुनिया दिखाई दे ना. जब तन की आंखें खुलती है तो दुनिया दिखती है. जब तन की आंखें खुलती है तो दुनिया दिखती है, लेकिन जब मन की आंखें खुलती है तो मनमोहन दिखते हैं. लेकिन जब मन की आंखें खुलती है तो मनमोहन दिखते हैं. હવે બીજી 2-3 ગોપીઓ આવી યશોદાજીને ત્યાં ફરિયાદ કરવા. માં કે આજે છે ને ચિંતા કરો, મારે તમારે કઈ સાંભળવું જ નથી. આજે એવી શિક્ષા કરીશ નહીં, કોઈ દી તમારા ઘરે આવશે નહીં. ગોપીઓ થયું, આ તો ખોટું થયું. માં કે હવે જાઓ, ડેલી બંધ કરો. ઠાકોરજીને કીધું, હવે તારે ચોરી કરવાનું બંધ કરવું છે કે નહીં? તારી હારેના બધાના લગ્ન થઈ જશે, તું ચોર હોઈશ ને, કોઈ તારું માગું નહીં કરે. માં એક શરતે ચોરી બંધ કરું, દુલ્હન લાવી દે. માનો ગુસ્સો ઓગળી ગયો, હસી પડ્યા. तो इतना नाटा नाटा, तेरी बहू कैसी लाऊं, कितनी लाऊं? એ કે મારે ખિસ્સા મારીએ ને એવી લાવજે, નાની. એટલે ગાયો ચરવા જાવ તો ભેગી લઈ જાઓ, અહીં તારી પાસે એકલી ન મૂકો. અને ત્યાં એની યાર મારે વાતો કરવાની. માં કે આછો આછો, ભલે ભલે.
જાન જોડવાનું હોય ને એ કે કાકો ले जाएगो माँ तू और नंद बाबा के बिना तो मैं जाऊंगा नहीं। रोहिणी वैया तो मेरे साथ ही रहेगी, ब्रजवासी मेरी सखिया गोपिया गोप सबको ले जाऊंगा माँ, सारे गोकुल को ले जाऊंगा। माँ के वाह, लेकिन दाव को नहीं ले जाऊंगा। अरे दाव को क्यों नहीं? दाव तो बेचारो तो वन में जाए तो ध्यान रखे, यहां वाको तो दूध पी जाए तो कछु ना ही बोले, तो वाको गोरस ढोल दे फिर भी कछु ना ही बोले, और दाव को नहीं ले। मां तू मेरे जैसी भोली है। ઠાકોરજી હાવ ભોળા, આપણે બધા સમજીએ છીએ। માં બિચારી લાલાની વાતમાં આવી જાય। हाँ लाला बोल, काके ले नहीं ले जाए? माँ दाव को तो मैं कभी नहीं ले जाऊंगा। क्यों? माँ तू इतनी भोली है, सुन मेरी बात। सारे गोकुल में सांवरो कौन? तेरो लाला। सब बोले यशोदा को ढोटा सांवरो, और मेरी शादी मेरा ब्याह होगा, मैं घोड़ी चढ़ूंगा, पान चबाऊंगा, मेरे संग सब सखा चलेंगे, मैं घोड़े पे चढ़ूंगा, आगे सेनाएं बजेंगी माँ, पीछे तुम गीत गाओगी सब, लेकिन दाव को नहीं। अरे क्यों नहीं दाव को? समझती नहीं है, बोली है तू। दाव दादा कितो गोरो है, बात ही मत पूछो, इतो गोरो। और वो तो बारंबार बोले कि नंद जी गोरे, यशोदा जी गोरे, रोहिणी जी गोरे, मैं तो गोरो हूं, तू क्यों कारो? तू अमारो छो ज नहीं, अमे तो अरे मोल दईने वेचा तो लीधो छे। हवे आ बधामां मारे एने देखाडવું છે, એટલે દાવ ભૈયા નહીં। माँ के हूँ એને बोली दईश, હવે તને नहीं के बस। नहीं नहीं माँ तू इतनी भोरी है ने। अरे फिर काव गयो? माँ कोई है तो नहीं? एक बात बताओ, आज 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 माँ आम करी। माँ दाव भैया कितो गोरो, अब मेरी जो दुल्हन आएगी वो तो गोरी ही होगी। यहां व्रज में कोई कारी गोपी ही नहीं है, सब गोपी इतनी गोरी इतनी गोरी। मां के बस હવે આગળ બોલ। वो गोरी गोपी જાનમાં દાવ ભૈયા આવે અને એને જોઈ જાય અને મારું નક્કી કર્યું હોય અને કે ઓહો મોટો વાકી છે, વરમાળા એને પધાવી દે એટલે હું તો લીલા તોરણે પાછો આવું કે નહીં? वाके लिए माँ मैं दाव को तो नहीं ले जाऊंगा। माँ एटला राजी था, एटला राजी था, आम न्योछावर करी दे, वाल करे, पूचकारे, गोद में ले, नजर उतारे, गाय नु पूछ फेरवे, नजर न लागे श्याम सुंदर ने टपका करी दऊ गाल में। आ प्रभु ने बधी लीलाओ मारा वाला। काजल ओझानु आज फेसबुक पर जोयु, मने आम खाली ओलू जोवा जाती थी के नंबर मारे फोन करवो तो फेसबुक आका ओलो आराध्य जोतो हशे मारा मोबाइल में, ते चालू हतुं એટલે આપણે તો આમ આઘું કર્યું કે નંબર ક્યાં છે, બારે ઓલું આવું કરવું પડે ને, આવડે ને તો સેજ આમ કર્યું તો કાજલ ઓઝાનું હતું કે કૃષ્ણ કેમ મને વાલો છે। એમાં કૃષ્ણ KRISHNA, એમાં એને કે ઉપર કૃપાળુ કલાકાર, કથનનો સાચો, કર્મના સિદ્ધાંત વાળો, આ બધામાં એને 8-8, 10-10
ઉપનામ ઉપર બધું વિવરણ કર્યું. અને પછી એ છેક એને સુધી એના આધ્યાત્મ જેવો કોઈનું આધ્યાત્મ ને રસ તો નવ રસ, રંગ તો મોરના પીછા જેટલા રંગ, એનું પર નવ પર એટલું. હવે મને એમ થયું કે હું એ સેવ કરી લઉં તો નિરાંતે સાંભળું અને બધાને કહું, પણ મને તો આવડે નહીં. હજી તો બરાબર આમ અડધો પોણે આવી ત્યાં તો વયું ગયું, કારણ કે આવડે નહીં એટલે એવું જ થાય. પણ કૃષ્ણ, એને એક વાક્ય, કૃષ્ણ કોને, કયો ભગવાન એવો છે જેના હાથમાં શસ્ત્ર નથી? કયો ભગવાન એવો છે સદાય હસતો રહે છે? કયો ભગવાન એવો છે બધાનો મિત્ર છે? કયો ભગવાન એવો છે જે પેલા ખાલી કરે છે? પણ દાખલો આપ્યો, ગીતામાં પહેલો જ વિષાદ યોગ. અર્જુને કીધું કે ભાઈ હું તો નહીં લડું. ભગવાન કે બોલ, કારણ કે બોલે જ રાખ. વિષાદ યોગ ચાલુ રહ્યો. અર્જુન બોલતો, ઠાકોરજી આમ નિરાંતે સાંભળતા હતા. એ કે પેલા તું ખાલી થઈ જા, પછી મને ભણતા આવડે છે. સ્કૂલમાં જાય ને એટલે પાટી કોરી હોય, એટલે ટીચર એવું કે મા બાપને કે આ પાટી કોરી છે ને એટલે અમને એને શીખવાડવું, એને ભણાવવું ગમશે. પણ આ પાટી ભરેલી હોય ને, ખોટું ખોટું લખીને આવ્યા હોય, તો ભૂંસવાનું, એટલે એમાં ડાઘા તો થોડા રહી જાય અને પછી અમારે ભરવાનું. તો કૃષ્ણ ભરનારો છે. કૃષ્ણને કોઈનું ઋણ નથી ગમતું. દ્રૌપદીને એક પાટો બાંધે, દ્રૌપદી પાટો બાંધી દે તો એને એમ થાય ક્યારે 9 લાખ ચીર પૂરું. ગમે એનું હોય, અને એ પાછો પોતે નિષ્ઠાવાળો એવો, એની ઉપર એને નિષ્ઠા કીધું. દ્વારકાધીશ મહિના પછી એ ધારો તો રાધાજીનો હાથ પકડીને લઈ આવત કે હવે મને કોણ ના પાડવાનું છે. નિષ્ઠા એવી કે ઋણ ચડાવીને આવ્યો છું, ક્યારેય ગોકુળ પાછો નહીં જાવ. એ નિત્ય લીલામાં ગોલોકધામમાં પધાર્યા ત્યાં સુધી એ નિષ્ઠા નિભાવી. એટલું સરસ કૃષ્ણ માટે સમજાયું હતું કે આવો ભગવાન કોઈ ન હોય. આટલા રસ એનામાં, એનામાં આટલા રંગ. એ 64 કલાનો જાણનારો. એની કોઈએ લીલા ન કરી, એ બધી લીલા એને કરી, પણ એની પ્રેમ લીલા, એની ક્યાંય યુદ્ધ લીલા નથી, એ ક્યાંય લડો નથી. એના જેવું હાસ્ય કોઈનું નથી. એ કાયમ એકલો રહે છે, પણ બહાર વ્યક્ત નથી કર્યું. રાધાની વેદના બધાએ જાણી, માધવની વેદના કોઈ ના જાણી. નંદ બાવા યશોદાજી રાધાજીને મૂકીને એકલો પડ્યો. મથુરા આવ્યો, ત્યાં બધા હેરાન કર્યું, બધું સારું સ્થાપન કરી, દ્વારકા લીલા કરી. આવો ભગવાન ન મળે. આ ભગવાન છે, આ ભાઈબંધ છે, આ મિત્ર છે, આ સખો છે, આ પતિ છે, આ પ્રેમી છે, આ ભાઈ છે, આ મા બાપે છે, અને કૃષ્ણ વંદે જગત ગુરુ, આ ગુરુ છે. એ બધાનું વિવરણ આજે આનંદ થઈ ગયો. આમ તો બીજા કોઈનું સાંભળતી નથી, ફક્ત વલ્લભકુળ અને પુષ્ટિ માર્ગીય શાસ્ત્રીઓ સિવાય બીજાનું સાંભળીએ તો ખોટું મગજ બીજે વયું જાય. પણ આજે આને કૃષ્ણ સિવાય બીજી કોઈ વાત નથી કરી, અને કૃષ્ણની જે અદ્વિતીયતા બતાવે છે, સેલ્યુટ. એવા આજે ઘણી વાતો કરી, આ રોજ રહી જાય. કારણ ઓ બાપા, ઓ વલ્લભ, શ્રી વલ્લભ. તો મને એમ થાય હજી આ રહી ગયું, પણ સમયની મર્યાદા. આજે યોગીની એકાદશી,
યોગ, ભોગ, રોગ, જોગ. જે પ્રભુમાં યોગ જોડાઈ જાય ને, યોગ એટલે જોડાવું, પ્રભુ સાથે જોડાઈ જાય ને એને કોઈ રોગની ચિંતા નહીં, એને ભોગની ચિંતા નહીં, એને જોગે ન કરવો પડે, એનું વિવરણ. પણ અત્યારે અહીં વિરામ આપીએ. કાલે યાદ થયું નહોતું. બોલો વલ્લભાધીશ કી, હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી ત્યાં સીમ પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રી નવનીત દયાલ શ્રી મથુરાનાથ નિકુંજપતિ શ્રી વિઠ્ઠલેશ સુખ સાલ શ્રી વલ્લભ વિઠ્ઠલેશ સુખ સાલ. હવે જે સાતે સ્વરૂપ છે શ્રીજી બાવા સિવાય, એનું વિવરણ હરિરાયજી કરે છે. પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રીજી બાવા, જો એ નિકુંજ નાયક શ્રીજી છે, એમાં પ્રૌઢ ભાવ પ્રગટ છે. કારણ કે નિકુંજ નાયક હોવાથી સર્વ લીલા સમાન્વિત છે. આજે કિશોર ભાવની લીલા, એનો એક દાખલો આપું તમને. તમે શ્રીજી બાવાના દર્શન કરો ને તો આ બે ફૂલેલા લાગે, તમે જોજો, બરાબર દર્શન કરજો. હવે એનું વિવરણ કે કિશોર ભાવની લીલા છે. માએ એટલા સરસ ઠાકોરજીને શ્રૃંગાર કર્યા અને પોતે જ મોહી પડ્યા. માં, અરે મારો ડાલો તો જો. માએ ટકાળું ટપકું કરી દીધું કે નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. હવે સામનેજી પધાર્યા. એ કે લાલા મેં સબ શ્रृंगार લેકે આવ્યું. ઠાકોરજીને તો માએ શ્रृंगार કરી દીધા હતા. ગોપીઓ કે પ્યારી જો હવે બધું થાય. હવે માને બહુ કામ હતું, આપણે નહીં હવારે છોકરાને તૈયાર કરી દઈએ, રવિવાર હોય પિન્ટુ મંટુ તૈયાર કરીને આપણે શું કહીએ, હવે રમો બધાય છોકરા વારે. રવિવાર છે તો વધારે થોડી સામગ્રી હોય કે ઘરનું વધુ કામ હોય, કોક આવ્યું હોય. ત્યાં સામને જ આવ્યા. સારું થયું બીટિયા તું આવી ગઈ. માં આમ વન મેં ખેલન જાય. હા હા લઈ જા લાલાને. હવે અહીંયા કયો હતો બાળ ભાવ, જેવા બહાર નીકળ્યા કિશોર ભાવ. હવે સામનીજીએ કીધું કે હવે મેં એસો શ્રૃંગાર કરું. તો સામનીજીએ એટલા સરસ શ્રૃંગાર કર્યા. અહીંયા કમળ ફૂલ ચિત્રા ને બાજુબંધ ને બેરખાન પોંચી ને અણવટ ને વિછાણ લોર ને તોરા ને કેશ ગુંફર ને વેણી ને આમ દર્પણ બતાવ્યું તો આમ નજર પડે એવા. હવે મોઢામાં બીડું દીધું. હવે માએ જે શ્રૃંગાર કર્યા હતા એ વડા કરીને સાઈડમાં રાખ્યા હતા કે પાછા જઈએ નંદાલયમાં એટલે એ શ્રૃંગાર કરી દઈએ, એટલે આપણે લીલા ગૂઢ રહીએ, ગૌપ્ય રહે, કોઈને ખબર ન પડે. એટલે ઠાકોરજી તો કિશોર ભાવમાં, એનું વધુ વર્ણન કરવાનું મારું સામર્થ્ય નથી. છે ઘણું વર્ણન છે. હવે માએ બૂમ પાડી, બેટિયા લાલા કો લે આ. હવે બૂમ પડી એટલે જલ્દી જલ્દી બધા શ્રૃંગાર વડા કરી દીધા અને પેલા શ્રૃંગાર ધારણ કરાવી દીધા. પ્રભુ કિશોર ભાવમાંથી પાછા બાલ ભાવમાં આવી ગયા. પણ મોઢામાં પાનના બે બીડા હતા ને આમ. હવે એ દર્શન પ્રૌઢ ભાવના, નિકુંજ લીલાના. માના ઘરે નંદાલયમાં બાળ ભાવમાં આવ્યા, પણ ઓલા પાનના બીડા રહી ગયા. તો એ ભાવથી ને આપણે શ્રીજી બાવાના દર્શન કરીએ તો બે ગલોલ ફૂલેલા રાખે છે. તો પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ. રાજભોગ આરોગે એ કિશોર ભાવથી તુલસીજી સમર્પીએ. માળાજી વળી શું કામ કરી લઈએ? વ્રજ ભક્તોનો ભાવ છે. પુષ્પ છે એ વ્રજ ભક્તો છે.
હવે જો વ્રજ ભક્તો હોય તો સામનેજી અરોગાવી ના શકે, એટલે એ વળી કરી લઈએ, તેરો કરી દઈએ. અને તુલસીજી એ સામનેજીના શ્રીઅંગની સુગંધ છે, સામનેજી પછી અરોગાવે. તો અહીંયા શું કહે છે? પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ. આ બધી સાખીઓ એવી છે યાર, આ બધું ગ્રંથ જ એવા છે કે આ એકની ઉપર જિંદગી નીકળી જાય. કઈ કિશોર ભાવની લીલા તમે ના કરો? દાન લીલા, સાંકડી ખોરને યાદ કરો, કિશોર ભાવ. હોરી લીલા, કિશોર ભાવ. રાસ લીલા, માન લીલા. હવે આ બધાનું વર્ણન કરીએ તો આ જિંદગી પૂરી થઈ જાય મારા વાલા, પાછા બીજા જન્મ લેવા પડે. પણ આપણી મર્યાદામાં રહી અને આપણે વિવરણ કરીએ. બોલો વલ્લભાધીશ. ઓ બાપા. હરિરાય વાંગ મુક્તાવલી. હવે જો ઠાકોરજી કેમ પુષ્ટ કરવાના, રક્ષાના શ્લોકથી માંડીને બધું સમજાવી દીધું હરિરાયજી. તો હવે ભાવ કેવો, હવે એનું વિવરણ કરે છે. આગલા ઓલામાં આવી ગયો. હરિરાયજી કે છે તનુ વિત્તજા સેવક. તનુજા અને વિત્તજા નથી હો, આપણે હોશિયાર છીએ, આપણે રીતે અર્થ કરી લીધો કે તનુજા તો આપણે કરતા નથી, ઠાકોરજી ઘરમાં ન હોય, શું કરો? વિત્તજા પૈસો, બધી હવેલીમાં જ્યાં મન થાય ત્યાં મનોરથ કરાવો પૈસાથી ને. તમારું તન નથી વપરાયું એટલે તમે માનસી સુધી પહોંચો નહીં. તમારો બર્થડે હોય અને હું કહી દઉં હેપી બર્થડે, અને તમારા ભાઈબંધો હોય અને 1000 રૂપિયાનું શર્ટ લઈ આવો, હવે મારા આગળ કાંઈ નથી કેવું. તો જો આપણા ઘરે આપણામાંથી આપણા ઠાકોરજી નથી બિરાજતા તો તમે બધા ભાઈબંધોને શર્ટ દે કરવાના છે. પણ જો આપણા ઘરે બિરાજતા હોય તો આપણા ઠાકોરજી રાહ જુએ. એ દિવસે આપણે નવા વસ્ત્ર કે શૃંગાર ધરાવ્યા હોય ને, ગોપીઓ નામ બતાવો, જોયો મારી માં, મારી માં. અને છેક લીલામાં જઈએ ને ત્યાં સુધી બધું એને યાદ હોય. પછી દોષ કર્યા હોય ને એ યાદ ન રાખે, આવો પ્રેમ કર્યો હોય એને યાદ રાખે. આજે આપણા 50 વર્ષના લગ્ન જીવનમાં કેટલાય આપણે બે ગેરસમજો થઈ હશે, પણ આપણે યાદ શું રાખ્યું કે કેટલો સંઘર્ષ જીવનમાં જે કોઈએ નહીં કર્યો હોય એ આપણે કર્યો, પણ સાથે હતા ને તો એ સંઘર્ષ. તેરા સાથ હે તો मुझे क्या कमी है, अंधेरों में भी रही रोशनी. આ તો લૌકિક મેં એટલે કીધું કે ઠાકોરજીનો સાથ છે, ઠાકોરજી બિરાજે છે ઘરમાં મારા વાલા, તો અંધારામાં રોશનીના દર્શન થાય. પણ પ્રભુ નથી, શૂન્યાવકાશ. કાલે સગુને એક સરસ કહેતી હતી, કંઈક વાત નીકળી એટલે મેં કીધું શ્રદ્ધા લોકોને ડગી બહુ જલ્દી જાય. તો કે બા આધાર જોઈએ, આ મકાનને પાયોનો આધાર ન હોય તો આ રે. તો જેના ઘરે ઠાકોરજી નથી ને બા એ જલ્દી હલી જાય, કારણ કે એને કોઈ આધાર નથી. આપણને તો વિશ્વાસ છે. તમને જ્યારે આઈસીયુમાં દાખલ કર્યા, મમ્મી પપ્પા 2 વાગ્યા સુધી ત્યાં હતા. પપ્પા તો સવારે આવ્યા, મમ્મીને 2 વાગે મૂકી ગયા. તો હું ને દાદા વાતો કરતા હતા, અમે વ્યગ્ર નહોતા. એમાં દાદાને મારી વાતમાં એક જ આવતું હતું કે ઠાકોરજી બેઠા છે ને શું ચિંતા, કારણ કે દાદાને ત્યાં રહેવું હતું પણ આઈસીયુમાં આવવાનું હતી અને બહાર તો એક જણને જ બેસવા દે. તો આપણી પાસે એક આધાર છે એટલે નિશ્ચિંત છીએ
જેને ઘરે ઠાકોરજી નથી એને આધાર નથી, એટલે તમને આવા બધા પ્રશ્નો પૂછે છે. એક પ્રશ્ન એક જણ મને એવો પૂછ્યો તો જે અહીંયા હું કહું ને તો વૈષ્ણવને ખોટું લાગે. ઠાકોરજીને ઉલ્લુ બનાવવાની વાત હતી, અને મારે કેવું છે, ઓલા આ કાને ઓલું બહુ ફોન આવતા ને બોલતી ને સાંભળતી, એટલે 10% ડેમેજ થઈ ગયો. એટલે હું સ્પીકર ઉપર રાખીને સાંભળું, એટલે સગુને સાંભળું, એટલે એણે મને આમ હું બહુ રાજી થઈ. અને એ કે બા આપણે કેવું છે, આધાર એક જ નો છે, બીજી વ્યવસ્થા આપણી પાસે છે જ નહીં. હોય તો બહાર આપણે લેવા નહીં તો દેવા. એટલે ઠાકોરજીને છૂટકો જ નથી. તો તનુજા તમે ક્યાં કરો, ઘરમાં ઠાકોરજી હોય તો વિતજા બહાર કરી આવો ને રાજી થાવ, ગમે વૈસો ના મારા વાલા. તનુ વિતજા કરો તો માનસી સુધી પહોંચો, અને માનસી થાય તો ઠાકોરજી માગી માગી આરોગે. હવે કે છે સા પ્રકાર તળેથી તે સાપ તન મધ્યપાતત ફલત્મિતિ તે પ્રોક્તા સેવાયામ તું ફલત્રયમ. માનસી સેવા 3 પ્રકારે થાય. ગુજરાતી 3 પ્રકારો માનસી સેવામાં આવી જતા હોવાથી ફલરૂપ છે. એટલા માટે તે પ્રકારે સેવામાં 3 ફલ કયા છે. કયા? અલૌકિક સામર્થ્ય. અમે નાના હતા ને એટલે એમ કે તમે ઠાકોરજી પુષ્ટ કરાવો ને એટલે તમારામાં અલૌકિક સામર્થ્ય આવે. એટલે આપણે તો હોશિયારના દીકરા, એટલે આપણે ચમત્કાર કરી શકીએ. એમ આપણે પાણી ઉપર હાલી શકીએ, આપણે અગ્નિમાં. પછી અમને સમજાવવામાં આવતું કે આ ત્રિલોકનો નાથ છે, આ પુષ્ટિ પુરુષોત્તમ છે, એને તમે સ્પર્શ કરી શકો. આ મળમૂત્રથી ભરેલો દેહ વલ્લભે છતાંય તમને એને સ્પર્શ કરવા દીધો. હવે આનાથી વધુ અલૌકિક સામર્થ્ય કયું હોય? અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવાપયોગી દેહ. જે મેં કીધું, આ 3 ફલ દ્વારા મેનસી સેવા સિદ્ધ થાય. તનુ વિત્તજા સેવા તન અને ધનથી કરો તો મન સુધી પહોંચાય. પણ તમારું તન જ ના લાગે. આજે ઠાકોરજી ઘરમાં ન હોય, ઘણા મને એ પર ચર્ચા કરે, અમે તો હીલાબેન હવેલીમાં તને કરીએ છીએ. મેં તો આપણી જેવા કેટલા અમસરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ રે. આપણા ઘરે જલઘરિયા આપણે, મુખિયાજી આપણે, ભીતરિયા આપણે, ખવાસ આપણે, સેવકે આપણે, દાસે આપણે. એટલે તનુ વિત્તજા 2 અહીંયા થઈ તો માનસી સુધી પહોંચાય. માનસી સેવા ફલરૂપ છે. હવે ફલરૂપ નથી થતી એનું કારણ આ જ છે. માટે અને આ પ્રકારો ફલરૂપા માનસીની મધ્યમાં પડ્યા છે. માટે એ પ્રકારોને સેવા ફલ વિવરણ નામના ગ્રંથમાં શ્રીમદ આચાર્યને સેવાયામ તો ફલયમ એ સ્થળે સેવાના ફલ રૂપે વિરૂપ્યા છે. જો તમારે માનસી સુધી પહોંચવું છે તો તનુ વિત્તજા કરો. તમે સીધા PhDમાં ન જવાય મારા વાલા. એકડો ન આવડતો ન વયું જવું છે. તમારે પેલા એડમિશન સ્કૂલમાં લેવું પડે, KGમાં, પછી સ્કૂલમાં આવો, પછી કોલેજમાં, પછી PhDમાં એડમિશન મળે. પણ તમારે તનુ વિત્તજા કરવી જ નથી. ઘણા એમ કે અમે 1 કરોડ રૂપિયા આપીએ અને અમને SSC સર્ટિફિકેટ આપી દો, જાઓ લઈ આવો. જો કરોડ રૂપિયા ખર્ચવાથી SSC નું સર્ટિફિકેટ નથી બનતું તો આપણે બધે પૈસાના મનોરથ કરાવીને કરીએ તો માનસી સર્ટિફિકેટ મળે મારા વાલા? ન મળે. એટલે ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો તનુ વિત્તજા. તનુ એટલે તન, શરીરથી, અને વિત્ત એટલે આપણા દ્રવ્ય, બીજા નહીં હો. ઓલા સામગ્રી દઈ ગયા ને ઓલા દઈ ગયા. પવિત્ર એકાદશીએ એક બેન
ડબ્બામાં ઓલું પવિત્ર લઈને જતા હતા, બનાવેલું હાથનું, એટલું સુંદર, અંદર કેસરનું ઓલું. એટલે મને કે એક વધુ છે, જોઈશ. મેં શું? એ કે ના તમે જ નહીં લ્યો, નહીં તમે કોઈ લે. આમ એટલું મોઢું બગાડીને મારી સામે આમ કર્યું ને, હે તમે જ નહીં લ્યો, નહીં કોઈને લેતા નથી. આપણે તો શીખી ગયા છે, ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. તમે છે શું? મન કે પવિત્ર. એટલે મેં કીધું બજારનું? એ કે બજારનું હોય તો કોથળીમાં હોય, આ ડબ્બામાં છે ને. મેં તો ભલે ભલે. મને કે દર્શન કરો, કેવું સરસ બનાવ્યું. મેં તો જોઈને રાજી થઈ. મેં તમે બનાવ્યું? બે બનાવ્યું હોય તો ડબ્બામાં કોકના ઘર ન લેવા ગઈ હોય ઈલાબેન. મને એક વૈષ્ણવ બનાવી દીધો, અહીંયા સુધી આવી ગયું. પણ મેં કીધું એને ગમશે નહીં તો એ આપણે દોઢા. મારા વાલા, આપણી 360 દિવસમાં સેવા છૂટી ગઈ હોય, સૂતકમાં ક્યાંય પધરાવ્યા હોય, પિંડરોમાં ક્યાંય બારગામ ગયા હોય, ઘરે કાંઈ તબિયતની તકલીફ હોય, તો આ 360 તારનું પવિત્રો આપણા હાથે બનાવીએ ને તો એ 360 દિવસની સેવા ઠાકોરજી કેટલા કૃપાળુ છે. એક ઓલા દોરામાં આપણી સેવાને માની લે છે. રાય જેટલી સેવા કો પર્વત જેટલી માને, અને પર્વત જેટલા દોષને રાય જેટલી માને. મને કહેલા બેન એ બનાવે કે આપણે? પછી મને એમ થયું હું ખોટી જગ્યાએ પાત્ર વિના પીરસું છું. તો ઘણી વાર એવું થાય કે આમ બોલતા બોલાઈ જાય, પછી એમ થાય કે આ પાત્ર વિના મેં ખોટું પીરશું. પવિત્ર તો આપણા હાથે જ. જો આપણે બહારના લઈ આવીને બધાને ધરાવો, હવે આપણી ઉંમર થાય, આપણી તબિયત, પણ આપણા ઠાકોરજીને તો આપણા હાથે ધરાવેલું જ આગ્રહ રાખવાનો. પછી તમે મંદિર હોસ્પિટલમાં હો કે તબિયત ખાટલામાં પડ્યા, એ જુદી વસ્તુ છે. પણ જ્યાં સુધી તમારા હાથ બગાલે ત્યાં સુધી આપણા ઠાકોરજીને 70નું પવિત્ર 360 તારનું આપણા હાથે જ કરેલું ગમે. હવે સુબોધિનીજી પ્રથમ સ્કંદના બીજા ભાગને કાલે વિરામ આપ્યો. આજે ત્રીજો ભાગ યુટ્યુબમાં 1, 2, 3નું બોલી દો તમે. કોમ્યુનિટીમાં આ બધું મને તો આવડે નહીં, એટલે તમે યુટ્યુબમાં જાજો એટલે ઉપર આવશે. એમાં કોમ્યુનિટી આવે, એમાં ટક કરજો એટલે તમારે જેને ઝેરોક્સ કરાવી હોય, કારણ કે આ પુસ્તક ક્યાંય મળતું નથી, એટલે જેને મારી હારવાર વાંચવું હોય એ ઝેરોક્સ કરાવી અને પોતે વાંચજો. બોલો વલ્લભા શ્રી વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આ બધા સુબોધિનીજીનું PDF એક દીકરી નારણપુરા રહે છે, IAS ઓફિસર હતી છે. એનો ભાવ એટલો ઉત્તમ છે કે આંટી મારાથી બીજી કાંઈ સેવા નથી થતી, તો આ PDF કરવાની સેવા મને આપજો. તો આ બધાની PDF એ દીકરી બનાવી દે છે. એનો આભાર એને નથી ગમતો માનવો, પણ હું અંતરના આશીર્વાદ આપીને એને જાજા કરીને જય શ્રી કૃષ્ણ કહું છું કે એ PDF બનાવે છે તો આટલા વૈષ્ણવ સુધી પહોંચે છે, કારણ કે આ પુસ્તક મળતા નથી. તો મારા શૈલી આનંદજીવાળાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હવે ત્રીજો ભાગ પ્રથમ સ્કંદનું અધિકાર લીલા, અવાંતર ઉત્તમ અધિકાર, તૃતીય પ્રકરણ, અધ્યાય 1, એનો અધ્યાય 7. કારિકા એવં ત્રિભી મધ્યમ સ્વાતંત્રેણ નિરૂપણાત નારદ વ્યાસ સંવાદ નિરૂપ્યાયુત્તમાધિપા ત્રયોદશાભિરધ્યાય સાધકોયમ પ્રજાપતિ સ્વતંત્ર ઉત્તમ સ્વેય સાધિકાય નિરૂપ્યતે દ્વાદશગંશ સહિતો હિ અધિકારો નિરૂપ્યતે હેતુ ષડભી વિરક્તિશ્ચ તથા સ્વાતંત્ર્ય મંતિમે હેતુસ્તુ દ્વિવિધ પ્રોક્ત સામાન્ય ત્રિધા મત વિશેષ પંચધા પ્રોક્તમ સપ્તમે તૃતયમ જગો. કારિકા 4, 1 થી 4 કારિકાનો હવે અર્થ.
આ પ્રમાણે 3 અધ્યાયથી મધ્યમ અધિકારીનું સ્વતંત્ર રીતે નિરૂપણ કર્યું. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ક. ઉત્તમ અધિકારી કોણ? ઉત્તમ વક્તા ને શ્રોતા, મધ્યમ વક્તા ને શ્રોતા અને કનિષ્ક. એ કેમ ઉત્તમ, કેમ મધ્યમ ને કેમ કનિષ્ક એનું વિવરણ બધું અંદર આપ્યું છે. એમાં આપણે ઉત્તમ ને મધ્યમનું આવી ગયું. હવે કનિષ્કનું એમાં નારદજી અને વ્યાસજીના સંવાદનું નિરૂપણ કર્યું છે. હવે 13 અધ્યાયથી ઉત્તમ અધિકારનું નિરૂપણ કરે છે અને આ પ્રકરણને ઉત્તમ અધિકાર પ્રકરણ કહ્યું છે. કારણ કે જેમનું ભાગવતમાં વર્ણન છે તે ભગવાન દીનતાપૂર્ણ સાધારણ રીતે રહેલી પ્રજાનું ચારે તરફથી રક્ષણ કરે છે અને શ્રવણ કીર્તન રૂપ અધિકાર પણ સ્વતંત્ર છે. આપણે શ્રવણ કરતા એમાં કોઈ ના ન પાડી શકે. પછી શું કહે છે? કીર્તન એ સ્વતંત્ર છે. જો મધ્યમ પ્રકરણમાં પણ કાર્ય સિદ્ધ કરનાર તો બધામાં કરતું અકર્તું અન્યથા કરતું પ્રભુ જ છે. જીવનું કોઈ સામર્થ્ય જ નથી. આજે હું અહીંયા બેસું તો શું હું કઈ તૈયાર કરે? ના. શું મને આવડે છે? ના. મારી પાસે જ્ઞાન છે? ના. આ મારો વાલો વલ્લભ બેઠો છે, એ જે બોલાવે છે સામર્થ્ય એનું છે, ખાલી મારા મોઢાનો ઉપયોગ કરે છે, એટલે હું નસીબદાર છું. તો હવે કે છે કે મધ્યમ હોય કે ઉત્તમ હોય, બધાનું શું કે છે? બધું કાર્ય સિદ્ધ કરનાર તો ભગવાન જ છે. પણ નારદજી દીન પ્રજારૂપ ન હોવાથી પ્રજાપતિના રૂપમાં ભગવાન ત્યાં સાધક નથી. અવાંતર હીનાધિકાર પ્રકરણમાં અધિકારને સ્વતંત્રતા નથી. જ્યારે આ ઉત્તમ અધિકાર ત્રીજા અવાંતર પ્રકરણમાં પ્રજાના પતિ હોવાથી ભગવાન સાધક છે. આનું વિવરણ આવશે એટલે ત્યારે કહીએ. અને શ્રોતા તથા વક્તાના અધિકાર સ્વતંત્ર છે, માટે આ પ્રકરણ ઉત્તમ પ્રકરણ છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. चंद्र सरोवर ते सुरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગમાય અંધેરો ભરોસો. દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आ कली में जा सोय निवेरो. सुर का करे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. યોગીની એકાદશીના બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.